મદ જાય ઉતરી જાય પાછો. જુવાની નો એક મદ હોય છે, જુવાની જવાની જવાની જાય એટલે પાછો મદ ઉતરી જાય છે. કે અભિમાન કરવા જેવું કાંઈ રહેતું નથી. સત્તાનો એક મદ છે, સત્તા ગઈ તો પાછો હતો એ નહીં, મદ ઉતરી જાય છે. પણ કૃષ્ણ દ્રશ્ય થઈ જાય છે અને ગોપીઓને એમ લાગે છે કે કૃષ્ણ જતા રહ્યા. હકીકતમાં તો ક્યાંય ગયા નથી. મદને કારણે એક આ ખાડા પડદો આવી ગયો મદનો, એટલે કૃષ્ણ દેખાતા બંધ થઈ જાય. એમ આપણને પણ સત્તાનો મદ, પ્રતિષ્ઠાનો મદ, અહંકારના પડદા આ ખાડા હૃદય પટ ઉપર એ પટ છે એટલે ભગવાન દેખાતા નથી. બાકી કૃષ્ણ ક્યાંય દૂર નથી. સબ ઘટ મેં મેરો સાયા, ખાલી ઘટ નહીં કોઈ, બલિહારી વા ઘટકી, જા ઘટ પરગટ હોય. ક્યાં નથી કૃષ્ણ? ગોપીઓને એમ થયું કૃષ્ણ જતા રહ્યા, અમને મૂકીને જતા રહ્યા. એ ક્યાંય નથી ગયા. જરાક અહંકાર મટાડી દો એટલે કૃષ્ણ પાછા પ્રગટ થઈ ગયા. એનો અર્થ કૃષ્ણ ક્યાંય ગયા નહોતા, પણ આ ગોપીઓને કૃષ્ણ દેખાતા બંધ થઈ ગયા હતા. આંખમાં આમ હિમાલય જેવો હિમાલય હોય, પહાડ ગિરનારમાં આપણે ફરતા હોઈએ, શિવરાત્રીનો મેળો કરવા ગયા હોય, ગિરનાર ચોખ્ખો દેખાતો હોય, પણ આ બધા હાલતા ચાલતા ને એમાં કેટલું બધી ધૂળ ઉડતી હોય, એમાં આંખમાં કણું પડે એટલે દત્તાત્રેયનો અંબાજીનો ઉપર નોય ટેકરી દેખાતી બંધ થઈ જાય છે. આપણી આંખમાં ઝીણું કણું પડે એટલે આખો ગિરનાર જાય, વયો જાય. એ વયો ક્યાંય નથી જાતો. આંખમાં કણું પડ્યું એટલે ગિરનાર દેખાતો બંધ થઈ જાય છે. એવી જ રીતે ભગવાન ગિરનાર કરતા કોટી અચલ રઘુવીરા. અચલ છે, ચલ નથી. ઈશ્વર અચલ છે, સ્થિર છે, ક્યાંય જાતા નથી, સ્થિર છે. ગોવર્ધન સ્થિર છે, પણ આંખમાં ઈર્ષ્યા, અદેખાય, દંભ, પાખંડ, દ્વેષ નું કણું અભિમાન નું આવે એટલે ભગવાન આપણને દેખાતા બંધ થઈ જાય છે. ક્યાંય ગોપીઓના કૃષ્ણ નથી ગયા, ત્યાં જ હતા. એટલે ગોપીઓ કહે છે કે કૃષ્ણ તવ કથામૃતા તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મતાપમ
લાગ્યો, વીજળીઓ પડી વ્રજમાં, બકાસુર આવ્યો, અઘાસુર આવ્યો, શક્ટાસુર આવ્યા, પૂતના આવી, બધાથી કૃષ્ણએ અમને બચાવ્યા અને આમે કૃષ્ણએ માર્યા. મારી 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 નાખ્યા ને પછી જીવાડ્યા. આ જગતમાં જેટલાને ભક્તિ લાગી, જેને પ્રેમ થયો ભગવાનની સાથે, એ પેલા મરી જાય છે ને પછી પાછા જીવતા થાય છે. અને એ જે ફરીવાર જીવતા થાય એ અમર થઈ જાય છે. એટલે કેમ મરી જાય ને પાછા જીવતા થાય? તમને એમ થાય વળી કે લે આ હું વળી બીજું નવું. ગોપીઓ કહે છે કે હે કૃષ્ણ, તમારા વેણના બાણે અમારા કાળજા વિંધાઈ ગયા છે, તમારા નેણના બાણથી અમારા મન વિંધાઈ ગયા. વિંધેલા વિંધાય વણ વિધ્યા વનમાં ફરે, તું તારું બીન બજાવ મારો જીવતા આત્મો ઠરે. આ જગતમાં પહેલા ગુરુના વચનના બાણે જે વિંધાય છે ઈ જ વિંધાય છે. બાકી તો વણ વિધ્યા વનમાં કેટલાય જગતમાં આટા મારે છે, એમના નુગરા. એને કોણ કઈ કરી શકે? એને ક્યાં કઈ નહીં. પણ કાળજા એના વિંધાય છે કે જે કૃષ્ણના નેત્રના બાણે જે મોહિત થઈ ગયા, વેણના બાણે જે બંધાઈ ગયા, કૃષ્ણની સુંદર મૂર્તિથી જેના ચિત્ત ચોરાઈ ગયા, મન ન રહ્યું, એ બધા આ રીતે મર્યા. કારણ કે મરી જાય માણસ ત્યારે મન, બુદ્ધિ અને ચિત્ત રહેતા નથી. પણ પ્રેમમાં એવું છે કે મન, બુદ્ધિ અને ચિત્ત એકવાર ખલાસ થઈ જાય છે, વળી પાછા જયારે ભગવાન એ પાછા આવે છે ત્યારે એ ભગવાનમાં લાગેલા છે. મન, બુદ્ધિ અને ચિત્ત. મન, બુદ્ધિ અહમિતિ બિસરાય, શાસ્ત્ર કહે છે. પ્રેમ જયારે કૃષ્ણનો તરફ થયો ત્યારે મન, બુદ્ધિ અને ચિત્ત કોઈ ના રહ્યા નથી. મન અને બુદ્ધિ, ચિત્ત તો એ રાજસી ગુણ હશે ત્યારે રહે. સાત્વિકતા આવી જાય ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત ભગવાનમાં લાગી જાય અને પોતાનું કઈ રહેતું નથી. મન થઈ જાય ભગવાન. મન સોંપી દીધું કૃષ્ણને, ચિત્ત ચોરી ગયા કૃષ્ણ. અને ચિત્ત અને મન ન રહે એનું અભિમાન રહેતું નથી. અભિમાન તો મન અને ચિત્ત હોય ત્યારે છે કે આ હું છું, આ મારું છે, આ અમે છીએ. પણ મન અને ચિત્ત ન રહે ત્યારે અભિમાન પણ રહેતા નથી. એટલે કહે છે સુતજી, કાલ વ્યાલ મુખ ગ્રાસ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલ્લવ કિરણ ભાસિત પરીક્ષિતે કથમ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે. મહાત્મ્યની અંદર 13મો શ્લોક સુધજી કહે છે, સુધા કુંભમ ગ્રહીત્વૈ વૈવ દેવસ્તસ્ત્ર સમાદન. પણ પ્રીતિ શૌનક ચિત્તે તે બ્રહ્મતો વચસ્મી વચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સર્વ સિદ્ધિને આપનારું, કથા અમૃતથી અમર કરનારું એવું ભગવત ચરિત્ર જ છે સંસારમાં, ઓર કોઈ નહીં. અને એ કથાનું અમૃત કીધું છે બસ. અને એ કથાનું અમૃત જેને પીધું એ શાશ્વત આત્મા હોય, એના અમર થઈ જાય. શરીર તો આવે જાય છે પણ એના આત્મા, એના નામ, એના ગુણ અમર થઈ જાય છે કાયમને માટે. કાલે આપણે વાત કરી કે ભગવાનનું ભજન કર્યું
એ નથી મરતા, એ અમર થઈ ગયા છે. તુલસી અમર છે, વાલ્મીકી અમર છે, જલારામ બાપા અમર છે, મીરાએ જ્યારે પીધું છતાં પણ અમર છે, શિવજીએ જ્યારે પીધું છતાં પણ અમર છે. કારણ કે હરિની કથા કીધી છે, સાંભળી છે અને કહી છે, ગાય છે. 3 તાળી વગાડી હતી અમર ગુફામાં, કોઈ નથી. કારણ કે ભગવત કથાના અમૃતના અધિકારી, કારણ કે અમૃત છે જેમ સિંહણનું દૂધ બધા પાત્રમાં નથી મૂકી શકાતું, ભરી શકાતું, એમ ભગવાનની કથા રૂપી અમૃત પણ એવો નગમા હૈ હર સાજ પે ગાયા નહીં જાતા. એવો નગમા હૈ, ये वो नगमा नहीं है कि हर साज पे गाया जाता, ये वो नगमा है हर साज पे, हर जबान पे गाया, हर श्रवण पे. આ બધા શ્રવણ એને સાંભળી શકતા નથી, બધી જીવ એને ગાઈ શકતી નથી. એટલે એના અધિકારી છે, એના કોઈ પાત્ર હોય છે. એટલે ઇન્દ્રને નથી આપી કથા. બહુ મોટો છે, ધનવાન છે, પ્રતિષ્ઠાવાન છે, પણ છતાં એને કથાનું અમૃત ન આપ્યું. કથાના તો તે અધિકારી છે જેનામાં સત્સંગથી અતિ પ્યારી છે, જે સત્સંગમાં રહે છે. સત્સંગ યાને ગુરુ પ્રેમ જેનામાં છે એ તો સત્સંગનો અધિકારી છે. અને એ જયારે કથાનું અમૃત જેને પીધું છે પછી એને કાળની શું બીક છે? કાળ પણ નથી, કાળ એના હુકમે ચાલે છે. સરદાર બાપુએ કીધું, નથી બીક કોઈની મને આ જગતમાં,
સર્વભૂત હૃદય મુનિમાન તોસ્મી. અવધૂત દશા સંતોની છે. એ બંધનમાં કોઈને રાખતાય નથી ને બંધનમાં રહેતાય નથી. અવધૂત યોગીઓ સુખદેવજી જેવા કોઈનાથી બંધનમાં રહે નહીં અને કોઈને બંધનમાં રાખે નહીં. જ્યાં ગમે ત્યાં હરું છું હરું. એક મારા ગુરુથી ડરું છું, ભગવાનથી નહીં. ભગવાનથી શું પીવાનું? અરે પડદા નહીં જબ કોઈ ખુદા છે. ભગવાનની સાથે કઈ પડદો છે જ નહીં સંસારમાં, એટલે એમાં પીવું કે પેલું એ કઈ છે જ નહીં. મર્યાદા તો ગુરુની રાખવાની છે, ગુરુના વચનને પાળવાના છે. એટલે કહે છે ને કે ફક્ત એક મારા પ્રભુથી ડર. પ્રભુ એટલે ગુરુથી ડરું છું. એ મારા ગુરુના કોઈ શબ્દના, એની આજ્ઞાનું કંઈક ઉલ્લંઘન ન થઈ જાય, એની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો? અને ગુરુથી ભગવાનથી જે ડરે એને જગતમાં કોઈથી ડરવું પડતું નથી. અને સંસાર યાદ રાખે કે ગુરુ અને શાસ્ત્ર ભગવાનથી જે નહીં ડરે એને આખા જગતમાં બધાથી ડરવું પડે છે. એ પછી બધાથી બીશે, ડરશે. અને જે આ જગતમાં ગુરુ અને ભગવાનનો ડર રાખે એને પછી કોઈનો ડર રાખવો પડતો નથી. અને આ બંનેનો જે ડર ન રાખે એ આખા જગતમાં પછી બાહ્ય સકલ ભુવનમય ફેરું બિહાલા. સુગ્રીવની દશા હતી એવી કે આખા ક્યાંય હક નહોતું શું, કારણ કે એને નહીં કોઈ ગુરુ કે નહીં કોઈ ભગવાન. એ તો હનુમાનજીની કૃપા તો પછી બધું. બાકી તો સકલ ભુવન મેં ફેરું બિહાલા. પરીક્ષિતે કથામ વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહિત વેદેમ દેવાસ્તત્ર સમાગમન. આગમન થયું હતું પણ ના કહી હતી. તો શ્રી નારદજી કહે છે, સુખદેવ સુત પુરાણી કહે છે કે શ્રી નારદજી એક વખત ફરતા ફરતા જયારે નદીને કિનારે આવ્યા છે તો ભક્તિના દુઃખને એ પૂછી રહ્યા છે. ભક્તિને કે કળિયુગની અંદર ભક્તિ ક્ષીણ થઈ જાય. એના દીકરા જ્ઞાન અને વૈરાગ એના પુત્ર છે. સત્સંગ ના પુત્ર છે. સત્સંગ કહો, ભક્તિ કહો, ભક્તિ હોય માણસમાં તો ભક્તિના જ્ઞાન અને વૈરાગ પુત્ર છે. ભક્તિ ક્ષીણ છે, ભક્તિ પુષ્ટ બને. કળિયુગમાં ભગવાનના કથાના શ્રવણથી ભક્તિ પુષ્ટ બનશે માનવીના જીવનમાં. થાય એવું કે કથા સાંભળે માણસ, સત્સંગ સાંભળે, કથા સાંભળે એટલે 7 દિવસ કે 9 દિવસ કથાના સત્સંગમાં આપણે રહીએ એટલે ભક્તિ આપણી પુષ્ટ બની જાય છે. વૈરાગ જ્ઞાન પુષ્ટ બની જાય 7 દિવસમાં. પછી પાછી પૂર્ણાહુતિ થાય, વર્ષથી વયું જાય, પાછા હતા એમના જ્ઞાન વૈરાગ શિથિલ થઈ જાય, ભક્તિ કંગાળ થઈ જાય, એવું બનતું હોય છે. એવી રીતે કલિયુગની અંદર ભક્તિ થઈ જાય તો નારદજી ભક્તિને પૂછે છે. નારદજી પૂછે છે બીજા અધ્યાયમાં, મહાત્માની અંદર બીજા અધ્યાયમાં સુદ મહાપુરાણી કહે છે શૌનક આદિ ઋષિઓને, કહે શૌનક ઋષિઓ નારદજી તો પરિભ્રમણ કર્યા જ કરે છે ત્રણેય લોકમાં. નારદજી ત્રણેય જગ્યાએ જાય, ત્રણેય લોકમાં. પાતાળમાં જાય, પાતાળમાં રાક્ષસોની સભામાં બેસે, આકાશમાં દેવની સભામાં બેસે અને ધરતી ઉપર ઋષિ મુનિઓની સાથે પણ બેસે. નારદજી કઈ આમ એકબીજાની વાત એકબીજાને કરે ને આગા પાછી કરે એવા નથી, પણ નારદજી તો ભક્તિનો પ્રસાદ, પોતે કીર્તન ભક્તિમાં મસ્ત રહે છે અને એની કીર્તન ભક્તિની પ્રસાદી ત્રણેય લોકમાં નારદજી બધાને આપે છે કે કોકનો કંઈક કલ્યાણ થઈ જાય.
એટલા માટે બધાનું હિત કરવા નારજી ફરે છે ત્રણેય લોકમાં. એમાં નારદજી ધરતી ઉપર આવે છે ત્યારે કહેવા લાગ્યા, વ્રથા ખેદયસે બાલે અહો ચિતાતુરા કથમ શ્રી કૃષ્ણ નૃણમ ભોજમ સ્મરન દુઃખમ ગમિષ્યતિ દ્રૌપદી ચ પરિત્રાતા યેન કૌરવ કૃષ્યલાત પાલિતા ગોપસુંદર્યઃ સકૃષ્ણઃ ક્વાપિનો ગતઃ ત્વં તુ ભક્તિ પ્રિયા સતતમ પ્રાણતોધિકાયહમ હુતસ્તુ ભગવાન યાતિ નિચગૃહીષ્પવી. ભક્તિને નારદજી કહે છે કે હે ભક્તિ, ભગવાન શ્રી